Welcome all the dear students to our digital platform Aksaram Pathshala. So in this video lecture we are going to talk about solution of Gala assignment paper set number 4 for the subject English. So today we are going to discuss section C and section D which are grammatical sections. તો આજે ગાલામાં અસાઇનમેન્ટ અંગ્રેજી વિષય માટે આપણે ચોથું પેપર છે ધોરણ 10 માટે વિભાગ સી અને ડી નો સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. So first of all here we have matching the function. આપણી પાસે અહીંયા matching the function છે જ્યાં જોડકા જોડવાના હોય છે. So the number one sentence is we have been waiting for an hour. અમે 1 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. So here we can see for an hour. અહીંયા આપણે જોઈએ છીએ for સાથે સમય આપેલો છે. હવે જ્યારે for સાથે સમય આપવામાં આવ્યો હોય તો એનો ટાઇટલ બને છે ડ્યુરેશન ઓફ ટાઈમ. ઓલવેઝ રિમેમ્બર જ્યારે પણ for સાથે સમય આપવામાં આવ્યો હોય તો એના માટે આપણે વિકલ્પ પસંદ કરશું ઓપ્શન ડી. તો 33 માટે જે જવાબ આવે છે તે આવે છે ઓપ્શન ડી ડ્યુરેશન ઓફ ટાઈમ. ત્યારબાદ આગળ ચાલતા રહીએ. મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ સાથે જ્યારે પણ આપણને સમય આપવામાં આવ્યો છે તો તેનો જવાબ રહેશે પોઈન્ટ ઓફ ટાઈમ. જોઈએ આપણને પોઈન્ટ ઓફ ટાઈમ ક્યાં આપેલું છે તો અહીંયા દેખાઈ રહ્યું છે ઓપ્શન સી. તો 34માં પ્રશ્ન માટે જવાબ બની જશે ઓપ્શન સી. ઓલવેઝ રિમેમ્બર when we have given time with for we are going to select duration of time and we have been given time with since we are going to select point of time. since સાથે સમય આપ્યો છે ત્યારે આપણે point of time પસંદ કરશું અને for સાથે સમય જ્યારે આપવામાં આવ્યો છે ત્યારે આપણે પસંદ કરશું duration of time. Okay. Next one sentence, put butter in a pan and boil it for some time. So here we can see conjunction and અહીંયા આપણને સંયોજક and દેખાઈ રહ્યો છે તો તેનું ટાઇટલ બને છે પ્રોસેસ. જોઈએ આપણને પ્રોસેસ આપેલું છે તો અહીંયા જોઈ શકે છે ઓપ્શન એ પ્રોસેસ. So the answer of question number 35 is option A, describing process. Okay. So now we have here question number 36. Complete the sentence. તો અહીંયા આપણને complete the dialogue પૂછવામાં આવ્યું છે. મિસ્ટર શર્મા, what are your plans for Sunday? રવિવાર માટે તમારું શું આયોજન છે? કમાન્ડ આપણને આપેલો છે ફ્યુચર એક્શન. એ વિધાન પસંદ કરશું જેમાં ભવિષ્યની વાત કરવામાં આવી હોય. જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન એ, I am going for shopping with Neha. હવે યાદ રાખો ગોઈંગ જે છે એ હંમેશા ફ્યુચર ને ડિનોટ કરે છે, ફ્યુચર નું સૂચન કરે છે. સો ઓલવેઝ રિમેમ્બર ધીસ ટિપ્સ. સેલ વિલ પણ વપરાય ફ્યુચર માટે, સાથે સાથે ગોઈંગ પણ વપરાશે. આગળ ચાલતા રહીએ. ક્વેશ્ચન નંબર 37 સ્ટુડન્ટ. ત્યારબાદ આપણને વાક્ય નથી આપેલું, આ કમાન્ડ આપેલો છે સેકિંગ પરમિશન, એટલે આ પરવાનગી મેળવવાની છે. ટીચર જવાબ આપે છે યસ યુ મે. જવાબમાં મે આપ્યું છે તો આપણે જોઈએ પ્રશ્નમાં પણ ક્યાંય મે આવવું જોઈએ. અહીંયા આપણને દેખાઈ રહ્યું છે ઓપ્શન સી માં મે આઈ સિટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હું પહેલી બેન્ચમાં બેસી શકું? તો જવાબ મળે છે યસ કે હા તમે પહેલી બેન્ચમાં બેસી શકો છો. સો ધ આન્સર ફોર ક્વેશ્ચન નંબર 37 ઇઝ ઓપ્શન સી. નાઉ વી હેવ 38. એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? તમે જણાવી શકો છો કે પોસ્ટ ઓફિસ ક્યાં છે? એન્ડ ધ ગિવન કમાન્ડ ઇઝ ગિવિંગ ઇન્ફોર્મેશન. તો અહીંયા આપણે માહિતી આપવાની છે કે પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે. સો વી કેન સી હિયર ઓપ્શન સી. ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક. ટાવર ક્લોકના બિલકુલ સામે આવેલી છે. સો વન્સ અગેન આન્સર ફોર ક્વેશ્ચન નંબર 38 ઇઝ ઓપ્શન સી. ઓકે, નાઉ લેટ્સ કીપ મૂવિંગ અહેડ. આગળ આપણે ચાલતા રહીએ. સો નાઉ હિયર વી હેવ ક્વેશ્ચન નંબર 39 ધ યુથ. ત્યારબાદ અધૂરું વાક્ય છે અને કમાન્ડ આપણને આપેલું છે એડવાઇઝ. એડવાઇઝ ની અંદર શુડ, ઓટ ટુ અને હેડ બેટર વિકલ્પ મળે તેવા આપણે વિકલ્પ પસંદ કરીએ. તો અહીંયા આપણને અધૂરું વાક્ય આપેલું હશે અને અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય છે. તો ધ યુથ, ત્યારબાદ અહીંયા ઓપ્શન એ માં જોઈ શકીએ છીએ કે શુડ આપેલું છે. ધ યુથ શુડ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી. ત્યારબાદ આગળ ચાલીએ. ક્વેશ્ચન નંબર 40 હી ઇઝ ઓનેસ્ટ. તે પ્રમાણિક છે. અધૂરું વાક્ય જ્યારે આપણે પૂરું કરશું તો કાઉન્સમાં આપણને કમાન્ડ આપેલો છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ માટે આપણે ધો, ઓલ્ધો કે બટ ની જરૂર પડશે. તો અહીં આપણને દેખાઈ રહ્યું છે ઓપ્શન બી માં ધો હી ઇઝ પુઅર, તે ગરીબ છે તેમ છતાંય પ્રમાણિક છે. And now we have question number
41 41મો પ્રશ્ન. ધ ચાઇલ્ડ ઇઝ, અને અહીંયા આપણને આપેલું છે સ્પેસિફાઈંગ લોકેશન, જગ્યા બતાવવાની છે. તો અહીંયા દેખાઈ રહ્યું છે ઓપ્શન સી માં હાઇડિંગ અંડર ધ બેડ, હાઇડિંગ અંડર ધ બેડ, પથારીના નીચે. ઓકે, સો નાઉ we are going to have question number 42. 42મા પ્રશ્નમાં પેરેગ્રાફ આપેલો છે જેની અંદર 3 બ્લેન્ક્સ છે જે આપણે કમ્પ્લીટ કરવાની છે. તો જોઈએ, લાસ્ટ મંડે ભૂતકાળની વાત કરવામાં આવી છે. there was drawing, પહેલી બ્લેન્ક્સમાં આવશે ડ્રોઈંગ કોમ્પિટિશન, કે ગયા સોમવારે ડ્રોઈંગ કોમ્પિટિશન હતી, ચિત્ર સ્પર્ધા હતી. ઇન માય સ્કૂલ, મારી શાળામાં. all the pupils gathered, બધા જ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ગેધર મતલબ ભેગું થવું થશે, તો ત્યાં આપણે લખશું gather. in the assembly hall I was sitting behind my friend, હું મારા મિત્રની પાછળ બેઠો હતો. my friend was enjoying the program, મારા મિત્ર જે છે એ પ્રોગ્રામનો આનંદ માણી રહ્યા હતા. but I wasn't so, પણ મને પ્રોગ્રામમાં કોઈ ખાસ આનંદ નતો આવી રહ્યો. so I made some finger movement. થર્ડ બ્લેન્ક્સ ની અંદર આવી જશે ફિંગર મૂવમેન્ટ. તો પહેલી બ્લેન્ક્સમાં આપણે લખ્યું ડ્રોઈંગ, બીજી બ્લેન્ક્સમાં લખ્યું ગેધર્ડ, અને લાસ્ટમાં આપણે લખ્યું ફિંગર મૂવમેન્ટ. એન્ડ નાઉ વી આર ગોઈંગ ટુ આન્સર ધી નિયરેસ્ટ મીનિંગ. ક્લાસ્પ એટલે કોઈ પણ વસ્તુ પકડી રાખવી, તો અહીંયા આપણને આપ્યું છે હોલ્ડ ટાઇટલી વિલ બી ધ આન્સર. ધેન વી હેવ ઇન્ડિકેટ. હવે ઇન્ડિકેટ એટલે દર્શાવવું થાય, બતાવવું થાય, તો ત્યાં આપણે પસંદ કરશું શો, SHOW, શો. એન્ડ લાસ્ટ વન હીલ, HEAL, હીલ એટલે ઉપચાર કરવો, ત્યાં આપણે પસંદ કરશું ક્યોર. ક્યોર એટલે પણ નિદાન કરવું, ઉપચાર કરવો. ઓકે, નાઉ હિયર વી હેવ ક્વેશ્ચન નંબર 46, and the question number 46 is all about direct indirect. અહીંયા આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેરેગ્રાફ આપવામાં આવેલો છે, જ્યાં 4 બ્લેન્ક્સ છે તેને આપણે ફિલઅપ કરીએ. તો જોઈએ, ધ પેસેન્જર આસ્ક્ડ ધ કુલી, પેસેન્જરે કુલીને પૂછ્યું ટુ ટેક. હવે અહીંયા આપણને જુઓ ધીસ આપ્યું છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ધીસ નો થઈ જશે ધેટ, એટલે પહેલી બ્લેન્ક્સમાં આપણે લખશું ધેટ. હેવી બેગ ટુ હિઝ ઓફિસ. ધ કુલી રિસ્પેક્ટફુલી સેડ ધેટ ઇટ. ઇટ પછી અહીંયા આપણે જોઈ શકીએ વિલ આપ્યું છે, તો વિલ નું ઇનડાયરેક્ટમાં વુડ થઈ જાય. કાઉન્સમાંથી આપણે વુડ પસંદ કરીએ, બીજો જ વિકલ્પ આપેલો છે, આપણો જવાબ બની જશે વુડ. કોસ્ટ મોર. ધ પેસેન્જર, ત્યારબાદ મુસાફર કહે છે ડોન્ટ વરી. આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થમાં નકાર વાક્ય છે, તો પેસેન્જર ઓર્ડર્ડ, પેસેન્જર ત્યાં આપણે લખશું ઓર્ડર્ડ ધ કુલી નોટ ટુ વરી, કે ચિંતા ન કરો. એન્ડ એડેડ ધેટ, અને કહે છે, તો ત્યારબાદ આપણે જોઈએ કે ડોન્ટ વરી આઈ વિલ પે 100 રૂપીસ ફોર ઇટ, કે હું તમને બેગ ઉચકવા માટે 100 રૂપિયા કિંમત ચૂકવીશ. તો એડેડ ધેટ આઈ વિલ નું થઈ જશે હી વુડ. હવે આપણે હી વુડ પસંદ કરવાનું છે, તો અહીંયા આપણને આપેલું છે હી વુડ. તો લાસ્ટ વન બ્લેન્ક્સમાં આપણે લખશું હી વુડ. સો ધીસ આર ધી આન્સર ફોર ધ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, લેટ્સ કીપ મૂવિંગ અહેડ. ક્વેશ્ચન નંબર 47, 48 and 49 આર કંજક્શન્સ, અને આપણે સંયોજક વડે જોડવાના છે. તો જોઈએ, ધ બોયઝ ન્યુ હુ હેડ બ્રોકન ધ ગ્લાસ. બાળકો જાણે છે કે ગ્લાસ જે છે, કાચ જે છે તે કોને તોડ્યો. ધે કેપ્ટ ક્વાઇટ, તેઓ ચૂપ રહ્યા. તો બાળકો જાણે છે તેમ છતાં તેઓ ચૂપ રહ્યા. આ બંને વાક્યને આપણે કંજક્શન ધો થી જોડશું, પણ એક વાત એ યાદ રાખવાની છે કે કંજક્શન ધો જે છે એ વાક્યની શરૂઆતમાં લખાય. તેથી જવાબ આ રીતે બને, ધો ધ બોયઝ ન્યુ હુ હેડ બ્રોકન ધ ગ્લાસ ધે કેપ્ટ ક્વાઇટ. બાળકો જાણે છે કાચ કોને તોડ્યું, તેમ છતાં તેઓ ચૂપ રહ્યા. 48, ઓપન ધ વિન્ડો, બારી ખોલો, વી કેન ગેટ ફ્રેશ એર, કે આપણે તાજી હવા મેળવી શકીએ. તો અહીંયા આપણે લખશું સો ધેટ, અને સો ધેટ બંને વાક્યોની વચ્ચે ફિટ થઈ જશે. And now we have 49, that is the person, તે વ્યક્તિ છે, they want to appoint as the principal, કે જેમની આચાર્ય તરીકે નિમણૂક કરવાની છે. તો અહીંયા જેમની એટલે અહીંયા આપણે લખશું whom, કે જેમની આચાર્ય તરીકે નિમણૂક કરવાની છે. ઓકે, નાઉ વી હેવ ક્વેશ્ચન નંબર 50. તો અહીંયા ફરી એક વખત આપણને બ્લેન્ક્સ આપેલી છે અને કૌંસમાં ઓપ્શન્સ આપેલા છે. જોઈએ, while you can't live. હવે જ્યારે ક્રિયાપદ પછી કઈ લખવાનું થાય તો હંમેશા યાદ રાખો એડવર્બ આવે. હવે એડવર્બ મતલબ કેવી રીતે એને ઓળખશું, કે એના સ્પેલિંગમાં નોર્મલી ly આવતા હોય. તો અહીંયા આપણને આપ્યું છે કમ્પ્લીટલી, આ એડવર્બ છે.
હંમેશા યાદ રાખવું કે ક્રિયાપદ પછી જો આપણે કંઈ લખવાનું થાય છે તો અહીંયા હંમેશા ક્રિયા વિશેષણ આવશે. ત્યારબાદ એની આગળની બ્લેન્ક્સ જોઈએ. પહેલી બ્લેન્ક્સમાં આપણે લખ્યું કમ્પ્લીટલી. આગળ ચાલીએ તો બીજી બ્લેન્ક્સ છે. તો કમ્પ્લીટલી નીચે વાંચીએ આપણને ઇફેક્ટ વર્ડ મળી જશે. ફ્રી ઓફ સ્ટ્રેસ યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ. બીજી ખાલી જગ્યામાં આવશે ઇફેક્ટ. તો અહીંયા જ આપણને આપ્યું છે ઇફેક્ટ. ઇફેક્ટ એટલે અસર. ઇફેક્ટ. thus we can live a healthy life. તો અહીંયા આપણે લખશું હેલ્ધી, તંદુરસ્ત જીવન. So these are the answer for question number 50. Okay, and now here we have question number 51. So 51 is all about do as directed. અહીંયા સૂચના મુજબ આપેલ પેરેગ્રાફનું રૂપાંતર કરવાનું રહેતું હોય છે. તો જોઈએ, my father looks after this account. આન્સર આ રીતે છે, this account is looked after by my father. એક્ટિવ માંથી પેસિવ કીધું છે. સેકન્ડ વન સેન્ટેન્સ શું બને? we often put many responsibilities upon him. હવે આને આગળ લઈ લઈએ. many responsibilities આગળ આવી જશે. many responsibilities are often put upon him by we નું આપણે કરી નાખશું આન્સરમાં us. ત્યારબાદ he does his duties well. તો his duty છે તે કર્મ તરીકે આગળ આવી જશે. his duties are done. does નું ભૂતકૃત થઈ જશે done. his duties are done well by he નું થઈ જશે him. I repeat the answer. his duties are done well by him. And now we have 52. તો અહીંયા આપણને આપ્યું છે we visited. હવે નીચે આપણે જ્યારે જોઈએ તો ખબર પડે છે કે આપણને આપ્યું છે will visit. સાદો ભૂતકાળ જેનું આપણે સાદા ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું છે. સો ધ ટાસ્ક ઇઝ રિયલી વેરી ઇઝી. તો જ્યાં વિઝિટેડ છે ત્યાં આપણે will એડ કરીને ક્રિયાપદનું મૂળરૂપ લખવાનું છે. ફ્યુચર ટેન્સમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે. ઉપરાંત જ્યાં આપણને લાસ્ટ વીક આપ્યું છે તે નેક્સ્ટ વીક કરી નાખી. સો we will visit Mount Abu next week. આગળ we travel. તો જ્યાં આપણને ટ્રાવેલ્ડ આપ્યું છે ત્યાં આપણે લખશું we will travel થઈ જશે. મૂળરૂપ લખશું આપણે we will travel. ત્યારબાદ બસ ફરી એક વખત આપણને આપ્યું છે we enjoyed. તો ત્યાં આપણે will મૂકી દઈએ અને enjoyed છે તે બની જશે we will enjoy. enjoy cold weather that we clicked. તો અહીંયા ફરી એક વખત આપણે will એડ કરી દેશું અને clicked જે છે તે મૂળરૂપ થઈ જશે એટલે કે બની જશે we will click many photographs. Okay students, now we are near the end. હવે આપણે અંત તરફ છીએ. So here we have everyone's favorite topic, question word. આકાશ speaks to his mother. આકાશ તેની માતા સાથે બોલે છે. તો કોની સાથે બોલે છે? તો whom does આકાશ speak to? ઓપ્શન A. ત્યારબાદ દિશા is singing. દિશા સિંગિંગ ગીત ગાઈ રહી છે. તો દિશા શું કરી રહી છે તેવો જવાબ બનશે what is દિશા doing. યાદ રાખો જ્યારે ક્રિયાપદના નીચે અંડરલાઈન છે તો તેવા કેસમાં ને જો આઈએનજી વાળું રૂપ છે તો જવાબમાં ડુઈંગ થઈ જશે. આગળ આપણે વધતા રહીએ. અલકા મેટ પૂજા ઇન ધ માર્કેટ. અલકા પૂજાને બજારમાં મળે છે. તો જગ્યા આપી છે તેથી આપણે ત્યાં લખશું વેર ડીડ અલકા મેટ પૂજા, કે અલકા પૂજાને ક્યાં મળી. સો સ્ટુડન્ટ્સ, this is the complete solution for the paper set number 4 of standard 10 for the subject English. I hope that this paper solution will really helpful for your practice, and this video will make you able to make maximum score in your board exam. So I will back with new paper solution for the same subject. Till then, you everyone just take care.